હવે સમાચારોમાં આ તરફ વાત કરીએ આપણે આણંદની તો આણંદ શહેરમાં જિલ્લાના મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તે બાદ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ અને ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ મહિલા કર્મચારીઓએ આણંદ શહેરમાં ગણેશ ચોકડીથી કલેક્ટર કચેરી સુધીની રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં કર્મચારી સંઘ અને ભારતીય મજદૂર સંઘના આગેવાનોએ કર્મચારીઓની વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરી હતી. રાજ્યની તમામ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના માટે રસોડું, ગેસ અને સ્ટાફ સહિતની તમામ સુવિધાઓ દાયકાઓથી ઉપલબ્ધ છે અને તાજું ભોજન બનાવી બાળકોને પીરસવામાં આવે છે. ત્યારે કેન્દ્રીય રસોડાના પ્રોજેક્ટ હેઠળ શાળાથી 40 થી 50 કિલોમીટર દૂર રાત્રે 3 વાગે બનાવવામાં આવેલું ભોજન બીજા દિવસે બપોરે 3 વાગે પીરસવામાં આવે છે અને જેથી આ કેન્દ્રીય રસોડા પ્રોજેક્ટનો ખાનગીકરણનો વિરોધ કરી ટેન્ડર રદ કરવાની માંગણી કરી હતી. તેમજ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કામ કરતા કર્મચારીઓની વેતન વધારવાની દરખાસ્ત મંજૂર કરી જાહેરાત કરવાની માંગ કરવામાં આવી હતી અને તેમજ અલ્પાહાર યોજના માટે છેલ્લા 3 માસથી ચણાનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવતો નથી, જે તાકીદે પૂરો પાડવા માટે પણ માંગ કરવામાં આવી હતી. જ્યારે શાળા કક્ષાએ કામ કરતા કેન્દ્ર વ્યવસ્થાપકને શાળા સહાયકનો દરજ્જો આપવા તેમજ રસોઈયાના વેતનમાં અસમાનતા દૂર કરવાની માંગ કરી હતી. નામ નમ્રતાબેન કનુભાઈ પંડ્યા છે. જે કઈ બાબતને લઈને આવેદનપત્ર આપ્યું? મુખ્ય માંગણી તો એ છે કે જ્યારે બજેટ જાહેર થયું તેમાં અમારા નાના જે કર્મચારી છે એમના માટે કોઈ પણ સરકાર ધ્યાને લેતી જ નથી. સરકારથી મહિલા સશક્તિકરણની વાત જ્યારે કરી રહી છે તો આટલી મહિલાઓને શું 4500 ને 3750માં શું ઘર ચલાવી શકે? અને અમારી યોજનામાં બધી મહિલાઓ વિધવા ત્યક્તા બહેનોને પ્રાધાન્ય વધારે છે અને એ લોકોની નિમણૂક થઈ છે તો વિધવા બહેનોને 2-3 બાળક હોય, ઘરની પણ જવાબદારી હોય તો શું 4500 રૂપિયામાં પૂરું કરી શકશે? આજે મંત્રીઓશ્રીઓને બધા પગાર છે તો 45,000 જેવા પગાર છે, તો અમારો 4500 જ પગાર. એ બધા માટે અમારી માંગણી સંતોષ મળે અને દર મહિને જે અમારું અનાજ આવતું હોય છે પણ વ્યવસ્થિત રીતે આવતું નથી. આમ પીણ પોષણમાં અલ્પાહારની યોજના કરી છે પ્રધાનમંત્રીશ્રીએ, પણ ચણા અમને 2-3 મહિનાથી મળતા નથી. વ્યવસ્થિત રીતે ગાંઠ બી જલ્દી આવતી નથી, તો એના માટે મેં આવેદનપત્ર આપ્યું છે. મારું નામ પીટર પરમાર છે. હું ભારતીય મજદૂર સંઘ આણંદ જિલ્લાનો મહામંત્રી છું અને સુરત તાલુકા પીએમ પોષણનો તાલુકા પ્રમુખ છું. એ કઈ બાબતને લઈને આવેદનપત્ર આપ્યું છે, રેલી કાઢી વિરોધ કર્યો? સૌથી નાના શ્રમિક કર્મચારીઓ જે છે, મધ્યાહન ભોજન છે, આશા વર્કર છે, આંગણવાડી છે, આ તમામ કર્મચારીઓને જે વેતન ઓછું મળે છે તેના માટેની માંગણીઓ છે, વેતન વધારવા માટેની. એ લોકોને પેન્શન, નિવૃત્ત થયા પછી પેન્શન મળતું નથી, પેન્શન યોજના માટેની માંગણીઓ છે. તે છતાં એમને વીમો, કોઈ અકસ્માત બને તો કોઈ વીમો નથી, તો એ અકસ્માત, આગનો અકસ્માત બનવાની, રસોઈયા હેલ્પરને બનવાની વધારે સંભાવના રહેલી છે, તો એ લોકો માટે પણ માંગણી કરવામાં આવેલી છે. શું કાર્યક્રમ હતો આજનો આ કાર્યક્રમ અમે 10મી નવેમ્બર રિવરફ્રન્ટ ખાતે જ્યારે માંગણીઓ બધી અમારી રજૂ કરેલી, એ રાજ્ય સરકારને દરેક વિભાગને આપવામાં આવેલી હતી. તેમ છતાં એ માંગણીઓ પ્રત્યે જે ફેબ્રુઆરીમાં બજેટ સત્રમાં કોઈ પણ માંગણીઓ સ્વીકારવામાં આવેલી નથી અને કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ કે ફાળવણી કરવામાં આવી નથી. તો તેના માટે અમે નક્કી કર્યું છે, ભારતીય મજદૂર સંઘે નક્કી કરેલું છે કે આ આવેદનપત્ર આપવાથી સરકારને આપણે જગાડીએ ફરી અને આપણી માંગણીઓ વધુ સ્વીકારે, અને ના સ્વીકારે તો પછી જલન કાર્યક્રમ આપવા માટેની તૈયારી રાખવા માટે આ એક પ્રાયોગિક ધોરણે આવેદનપત્ર અને ધારણાનો કાર્યક્રમ રાખેલો છે. કેન્દ્ર સરકારની